લોકોની સામે સ્ટ્રોંગ બનવું તો બહુ આસાન છે, પણ અંદર અંદર જે ફીલ થાય છે કેન્સર દરમિયાન એ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. તો આજે વિડીયોમાં હું તમને કહીશ કે કીમોથેરાપીના લીધે શું તેના સાઈડ ઇફેક્ટ આવે છે અને એની હું પર્સનલી કેવી રીતે હેન્ડલ કરું છું. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી મારી કીમોની સાયકલ ટોટલ 6 પતી છે. તે દરમિયાન મને કીમો લેતી વખતે તો કોઈ તકલીફ નથી થતી, પણ જ્યારે કીમો લીધા પછી સેકન્ડ દિવસ હોય ત્યારે નોર્મલ વોમિટિંગ થવું એ સામાન્ય છે. અને તે વોમિટિંગને અટકાવવા માટે હું ડૉક્ટરે જે સજેસ્ટ કરેલી દવા હોય મને ત્યાંથી મેડિસિન જે આપી હું નિયમિતપણે લેતી હતી. સેકન્ડ સાઈડ ઇફેક્ટમાં એવું છે કે કીમો લીધા પછી 3-4 દિવસ આપણા શરીરમાં થાક અને નબળાઈ જેવું લાગે છે. એને સ્ટેબલ કરવા માટે હું થોડા ટાઈમ પર ખાવાનું પ્રોપર ખાતી હતી અને નારિયેળ પાણી પીવાનું વધારે રાખું અને બને એટલું પાણી પીવાનું હું વધારે રાખતી હતી, જેથી મારી બોડી સ્ટેમિના રહી શકે. ત્યારબાદ કીમો લીધા પછી નોર્મલી 3-4 દિવસ આપણા મોઢામાં સહેજ પણ ટેસ્ટ નથી આવતો, મોઢામાં જાણે કડવું જ લાગ્યા કરે. અને એના માટે થઈને આપણે જ્યુસ વધારે પીવાનું રાખવાનું. તમને જે પ્રોપર ખાવાનું ઈચ્છા થતી હોય થોડું પણ ખાતું રહેવાનું, જેથી તમારી બોડી એકદમ લૂઝ ના પડી જાય, કારણ કે ઓલરેડી કીમો લીધું હોય એના લીધે તો આપણી બોડી જવાબ આપી જ રહી હોય છે. મારું પર્સનલી તો એવું માનવું છે કે કીમો લીધા પછી તમને પાણી ભાવે કે ના ભાવે, જેટલું તમે પાણી વધારે પ્રમાણમાં લેશો એટલું તમારી બોડીમાંથી દવાની અસર ઓછી થતી થશે અને તમે તમારા રૂટીન લાઈફમાં જલ્દીથી જલ્દી આવી જશો. કીમોથેરાપીની સૌથી મોટી સાઈડ ઇફેક્ટ જે હતી એ છે હેરફોલ થવા, જે મારી માટે પર્સનલી બહુ જ કષ્ટદાયક છે અને જે હાલ પણ રહી રહ્યું છે. કે જે સ્ત્રી માટે સૌથી મોટું મહત્ત્વનું હોય છે એના વાળ, જે ના હોય એના વગર રહેવું ઘણું જ મુશ્કેલ બની રહ્યું છે. પણ હવે જે ટ્રીટમેન્ટનો એક પાર્ટ છે, લાઈફનો એક પાર્ટ છે, જે હું સહન કરી રહી છું. અને લોકોની સામે સ્ટ્રોંગ બનવું તો બહુ આસાન છે, પણ અંદર અંદર જે ફીલ થાય છે કેન્સર દરમિયાન એ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. અને બધા તો કહે છે કે તું બહુ સ્ટ્રોંગ છે, પણ અંદરથી તો હું પણ તૂટી જાઉં છું અમુક ટાઈમ. પણ હવે લાઈફનો એક પાર્ટ છે જે આપણે સ્ટાર્ટ પૂરો કરવાનો છે, તો હું મારી જર્ની આવી જ રીતે હું સ્ટ્રોંગ બનીને પસાર કરવાની છું. કીમોથેરાપીને લઈને આ જે હેરફોલનો જે છે સાઈડ ઇફેક્ટ એ બહુ જ અઘરું છે એને ફીલ કરવું, પણ ધીમે ધીમે એ પણ ટાઈમ પસાર થઈ જશે. અને એની સાથે બીજી એક સાઈડ ઇફેક્ટ છે કે આપણા નેલ્સ બ્લેક પડી જાય છે. જ્યારે હું કેન્સર હોસ્પિટલમાં જાઉં છું ત્યારે દરેક લેડીઝ જે ફર્સ્ટ કીમો લેવા આવ્યા હોય કે સેકન્ડ કીમો લેવા, બધાના મોઢા ઉપર એક જ વાત હોય છે કે તમારા હેર કેટલા ટાઈમ પછી જવા લાગ્યા હતા. કારણ કે સ્ત્રી માટે વાળ એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને કોઈ એવી દવા બનવી જોઈએ કે કેન્સરની ટ્રીટમેન્ટ લે પણ એની અંદર વાળ ના જવા જોઈએ. કીમો લીધા પછી આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ બહુ જ નબળી હોય છે, જેથી તમે બહાર જવાનું ટાળજો. હું પોતે પણ ઓછી જ બહાર જઉં છું અને બહાર ક્યાંય જાઉં તો ફેસને કવર કરીને રાખજો, જેથી આપણને કોઈ ઇન્ફેક્શન જેવું ના લાગી જાય. અને જો તમને ઇન્ફેક્શન જેવું કંઈ પણ લાગે કીમોથેરાપી લેતા હોય કે કેન્સરની પૂરી ટ્રીટમેન્ટ દરમિયાન સહેજ પણ તાવ જેવું પણ લાગે તો તમારા ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ, કારણ કે આમાં આપણી જાતે કોઈ દવા કરવાની જરૂર થતી નથી. કીમોથેરાપી દરમિયાન બને એટલું તમે પાણી વધારે પીવાનું રાખજો અને ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક લેવાનું રાખજો, જેથી તમને કીમોથેરાપી દરમિયાન તમારી બોડી વીક ના થઈ જાય અને તમે જે રોગ સામે લડી રહ્યા છો તેની સામે તમને રક્ષણ મળતું રહે. કીમો સેશન આપણું જ્યારે ચાલતું હોય ત્યારે આપણે મેન્ટલી બહુ જ આમ તૂટી ગયા હોઈએ કે નબળું ફીલ કરતા હોય. તે દરમિયાન હું તો પર્સનલી મારી જોડે તો મારી ઢીંગલી છે, મારું ફેમિલી છે. સૌથી વધારે હું બને ત્યાં સુધી તો મારી બેબી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું, જેથી મને કંઈ મારા ટ્રીટમેન્ટ દરમિયાન મને કંઈ તકલીફ ના પડે. અને સમટાઈમ્સ જો મને એવું લાગે તો હું ભગવાનના ભજનને એવું સાંભળવાનું પસંદ કરું છું, તો જેના લીધે મને મેન્ટલી તાકાત મળી રહે છે. કેન્સરના ટ્રીટમેન્ટ દરમિયાન આ બધું ફેઝ છે એ બધું ટેમ્પરરી છે, એટલે પોતાના મનને મક્કમ રાખીને આ રોગ સામે લડવાની ક્ષમતા રાખવાની છે. આ સમય પણ એક દિવસ પસાર થઈ જ જવાનો છે. સુખ નથી ટક્યું તો આ દુઃખ પણ નથી ટકવાનું. એ જ મંત્ર સાથે હું આજનો વિડીયો
અહીંયા એન્ડ કરું છું. જો તમે પણ આ કીમોની ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા હોય તો ડરવાની કોઈ જરૂર નથી. થોડી કાળજી રાખવાની જરૂર છે. આ સમય પણ નીકળી જ જવાનો છે. સકારાત્મકતા પોઝિટિવિટી સાથે તમે રહેશો તો વધારે અસર કરશે દવા પણ, અને જેટલા પોઝિટિવ રહેશો ને એટલી દવા જલ્દી અસર કરશે એવું કહેવામાં આવે છે. તો બને એટલું પોઝિટિવ રહો અને નેગેટિવ લોકોથી તો દૂર જ રહેજો, કારણ કે ડરાવવાવાળા તો લોકો વધારે બેઠા જ છે દુનિયામાં. તો બસ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.